ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નેત્રંગમાં તપસ્વીઓની ભવ્ય શોભાયાત્રા અને પરમાત્માની ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું। નેત્રંગ નગરમાં પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિ નિમિત્તે ભગવાનની ભવ્ય રથયાત્રા તેમજ તપસ્વીઓની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। નેત્રંગ જૈન સંઘ ખાતે ચાતુર્માસ પ્રવેશ પ્રથમ વખત કર્યા છે। પૂજ્યપાદ યુગ પ્રધાન આચાર્ય સમ પરમ પૂજ્ય પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના શિષ્યરથ પરમ પૂજ્ય ગણી રાજહંસ વિજયજી મહારાજ સાહેબ વગેરે સંતોના પાવન પગલા અને પાવન પ્રેરણા ઝીલીને 15 જેટલા તપસ્વીઓએ સિદ્ધિ તપની દીર્ઘ તપસ્યા કરી હતી। તપસ્વીઓને પારણા કરાવવાનો અવસર વીરમતીબેન ઠાકોરલાલ સંઘવી પરિવારે લીધો હતો। સળંગ 31 દિવસ ભોજન વગરના ઉપવાસ ચેતન બોહરા ઉંમર વર્ષ 22 શિખર ચઢાવ્યું। સોમવારના રોજ શ્રેયાંસનાથ દાદાના સાનિધ્યમાં નેત્રંગ નગરમાં 51 વર્ષના સમયગાળા દરમિયાન પ્રથમ વખત પરમાત્માની ભવ્ય રથયાત્રાની સાથે સાથે તપસ્વીઓની ભવ્ય શોભાયાત્રા જીન બજાર ખાતે આવેલ દેરાસરથી નીકળી ગાંધી બજાર જવાહર બજાર 4 રસ્તા થઈ પરત દેરાસર ખાતે પહોંચી હતી। આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનો જોડાયા હતા। પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિને લઈ તારીખ 9, 10 અને 11 આમ ત્રિદિવસીય પારણોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। રિપોર્ટર વિજય વસાવા, નેત્રંગ।